તો સ્ટુડન્ટ્સ આજે રાસાયણિક સંતુલનનો આ ફાઇનલ લેક્ચર અને એમાં થોડાક ટિપિકલ ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરીશું. 1 મોલ I2 ને 1 લિટર કદના પાત્રમાં તમે ભર્યું, 1000 કેલ્વિન તાપમાને તમે એને ગરમ કર્યું, તો સંતુલને તમને કેસી મળ્યો 10⁻6. બરાબર. તો કયું ઓપ્શન સાચું? ચલો તો પહેલાં તો મને એમ કહો પ્રક્રિયા કઈ થવાની? તો કે ભાઈ I2 gives 2I-. બરાબર. I2 gives 2I-. બરાબર. હવે આનો મતલબ શું થયો? કેસીનું ફોર્મ્યુલા શું થવાનું? I- નો સ્ક્વેર અપોન I2. બરાબર. તો કેસી બરાબર I- નો સ્ક્વેર અપોન I2. હવે કેસી મળે છે 10⁻6. સ્ટુડન્ટ્સ 10⁻6 એટલે શું ખબર છે? 0.1 2 3 4 5 અને પછી 1. એટલે એનો મતલબ થયો કે કેસીનું મૂલ્ય ખૂબ જ નાનું. તો ચલો અંશ કે છેદ બેમાંથી કયો નાનો હોય કે જેથી તમને કેસી આટલો બધો નાનો મળે? બેમાંથી કોનું મૂલ્ય મોટું અને કોનું મૂલ્ય નાનું? I2 નું મૂલ્ય ખૂબ જ મોટું હશે, I- ખૂબ જ નાનો હશે, તો જ બેનો ભાગાકાર તમને કેસી કેટલો મળે છે? .000001 મળે છે. બરાબર. એટલે એનો મતલબ શું થયો? I2 નું મૂલ્ય, I2 ગેસનું મૂલ્ય ખૂબ જ મોટું હશે. એટલે આપણે એ આપણો સાચો આન્સર થશે. નેક્સ્ટ, A + 2B gives 2C. આ રાસાયણિક સમીકરણ છે. બરાબર. હવે શરૂઆતમાં 2 મોલ A, 3 મોલ B અને 2 મોલ C અને 2 લિટર કદના પાત્રમાં તમે ભરો છો. તો ચલો સંતુલને બાકી, વપરાતું અને પછી અંતિમ સાંદ્રતા અલગથી લખવું પડે કેમ કે તમને કદ આપ્યું છે 2 લિટર. બરાબર. હવે એવું કીધું કે જ્યારે સંતુલન સ્થપાયું ત્યારે સીની સાંદ્રતા, આ સાંદ્રતા આપી દીધી ફાઇનલ. અહીંયા એ આપી છે 0.5 મોલર. તો અહીંયા કેટલા મોલ હશે? આ મોલર ક્યારે મળે? મોલ પ્રતિ લિટરમાં. કદ લિટરમાં આપ્યું છે 2 લિટર એટલે મોલ પ્રતિ કદ લિટર, એટલે આ મોલારિટી કહેવાય. હવે તમને અહીંયા મોલારિટી જ આપી દીધી છે 0.5. બરાબર. તો મોલ બરાબર શું થશે? મોલારિટી ગુણ્યા કદ લિટરમાં. અને કદ લિટરમાં કેટલું છે? 2 લિટર. તો 0.5 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 1 મોલ થશે. બરાબર. એટલે આ 1 મોલ થયા. બરાબર. એટલે એનો મતલબ શું થયો કે નીપજ અહીંયા ઘટે છે. જુઓ ધ્યાનથી, નીપજ પહેલા 2 મોલ હતી, હવે યાદ હોય તો અહીં તો આપણે ઉમેરતા હતા, અહીંયા નીપજ ઘટી. ધેટ મીન્સ પ્રક્રિયા ઓવરઓલ ઊંધી થાય છે. 1 મોલ મળે છે, ધેટ મીન્સ 1 મોલ વપરાતો હશે. બરાબર. કેમ? ટોટલ 2 મોલ છે, 0.5 મોલર સાંદ્રતા વધી, છેલ્લું ફાઇનલ કોન્સન્ટ્રેશન આટલું છે. બરાબર. એટલે 1 મોલ અંદર હશે. બરાબર. અને હતા કેટલા? 2. તો જો આ તો 2 થી વધવા જોઈએ અહીંયા, પણ ઘટ્યા છે, 2 માંથી 1 થયા. ધેટ મીન્સ 1 મોલ વપરાયા હોય તો જ 1 મોલ થાય ને, વધે ને. આપણે બાકી રાખીએ છીએ અહીંયા, એટલે અહીંયા આપણે વપરાતા મોલ ને અહીંયા બાકી મોલ. બરાબર. તો 1 મોલ. તો ચલો આ 1 મોલ વપરાય, ચલો 2 મોલ વપરાય તો 2 મોલ મળે, તો 1 મોલ વપરાય તો 1 મોલ મળે. બરાબર. એવી રીતે સામે 2 વપરાય તો 1 મળે, તો 1 મોલ વપરાય તો 0.5 મોલ મળે. તો અહીંયા આપણે એડિશન કરવું પડશે, સરવાળો કરવો પડશે, કેમ કે વપરાય છે આ સી વપરાય છે. બરાબર. એટલે 2 માં 0.5 એટલે થયા 2.5 મોલ, 3 માં 1 મોલ એટલે આ થયા 4 મોલ અને આ 1 મોલ. અને પછી એને બધાને આપણે 2 વડે ભાગીશું. બરાબર. એટલે 2.5 ભાગ્યા 2 એટલે આ થયા 1.25 મોલર. આ 4 ભાગ્યા 2 એટલે આ થયા 2 મોલ.
અને 2 મોલર, સોરી, બરાબર. અને હવે તમારે કેસીનું સૂત્ર લખવાનું, તો સીનો સ્ક્વેર અપોન એ ઇન્ટુ બીનો સ્ક્વેર. ચલો, સીનો સ્ક્વેર એટલે કેટલા? 0.5 નો સ્ક્વેર છેદમાં એ 1.25 અને ગુણ્યા 2. બરાબર, આવું થશે. તો હવે ફાઇનલી વધ્યું શું? 0.5 ગુણ્યા 0.5 એટલે 0.25 છેદમાં 1.25 અને ગુણ્યા 2. બરાબર. તો 0.25 ને 25 ભાગ્યા 100 ને અહીંયા 125 ભાગ્યા 100 ભાગ્યા 100 ભાગ્યા 100 કટ 25 50 125 5 દુ 10 એટલે 0.1. તો અહીંયા નજીકનો આન્સર થશે 0.147. બરાબર, અહીંયા નજીકનો આન્સર થશે 0.147. આમાં નજીકનો આન્સર જ આપણે લેવાનો હોય. બરાબર. હા, બરાબર. અહીંયા એક મિસ્ટેક થઈ ગઈ. બીનો હોલ સ્ક્વેર હતો, તો અહીંયા 2નો સ્ક્વેર આવશે. અહીંયા પણ 2નો સ્ક્વેર આવશે. એટલે અહીંયા 1 ભાગ્યા કેટલા થશે? 2 દુ 4 પંચા 20. બરાબર. હા, એટલે 1/20 થયા. અને 1/20 થયા એટલે આને આપણે કહીશું 20 50 100 અને ઉપર નીચે 5 વડે ગુણી નાખો એટલે 5 ભાગ્યા 100 થયા. એટલે આન્સર આવશે હા 0.05 અને એકમ થશે મોલર ઇન્વર્સ. બરાબર. આ મોલર સ્ક્વેર અને નીચે મોલર ઇન્વર્સ એટલે સી આપણો સાચો આન્સર થશે. બરાબર, બી નહીં. બરાબર. હા, ફાઇનલ. નેક્સ્ટ ક્વેશ્ચન. આપેલ પ્રક્રિયા માટે તમને કેસી આપી દીધો છે. બરાબર. કેસીનું મૂલ્ય છે 4 ગુણ્યા 10 - 6 -6. હા, -6. તો તમને કેપી પૂછ્યો છે. તો સ્ટુડન્ટ્સ, ફર્સ્ટ ઓફ ઓલ N2 + O2, ચલો વાયુમય ઘટકો સામે 2NO વાયુમય ઘટકો, એટલે આપણે કેપી પૂછ્યો છે ને કેસી આપ્યો છે એટલે સંબંધ તો આ જ લઈશું. કેપી = કેસી × RT⁴ Δng. હવે ચલો મને એમ કહો ડેલ્ટા એનજીનું મૂલ્ય, ડેલ્ટા એનજીનું સૂત્ર શું હતું? તો કે વાયુરૂપ નિપજોના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ, Np - Nr. બરાબર. એટલે આમાં ગેસિયસ સ્ટેટવાળા કેટલા છે? તો કે 2. સામે આપણે N2 અને O2 એ પણ 2. તો 2 - 2 શું થશે? 0. તો ડેલ્ટા એનજી 0 થયું એટલે આખી ટર્મ કેન્સલ થઈ ગઈ. એટલે કેપી બરાબર કેસી થયું. તો જેટલું કેસીનું મૂલ્ય એટલું જ કેપીનું મૂલ્ય. તો અહીંયા આન્સર થશે બી બોમ્બે. બરાબર. નેક્સ્ટ. ચાલો, ચોથા નંબરનો ક્વેશ્ચન. x + y gives z. એના માટે ડેલ્ટા G0 તમને આપ્યો છે અને તમને સંતુલન અચળાંક પૂછ્યો છે, ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. બરાબર. તો ડેલ્ટા G અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ શું હતો? તો -RT ln Kc. ચલો, ln ની જગ્યાએ log લખો તો શું થશે? -2.303 RT log Kc. હવે તમને ડેલ્ટા G0 આપ્યો છે તો log of Kc બરાબર થશે -ડેલ્ટા G0 / 2.303 RT. ચલો, 0 ન લખાય કેમ કે તાપમાન 25°C નથી. હવે 227°C એટલે એમાં તમારે 273 ઉમેરવાના. એટલે કેટલા થશે? 7 ને 3 10 વધી આવી 1, 7 ને 2 9 1 10 વધી આવી 1, 2 ને 2 4 ને 5 500 કેલ્વિન. અને R અહીંયા કિલો કેલરીમાં આપ્યું છે એટલે તમારે મૂલ્ય કિલો કેલરીમાં જ લેવાનું. બરાબર. ચાલો, તો ડેલ્ટા G0 માઇનસમાં હવે અહીંયા આપ્યું છે -4.606, તો આપણે એ લઈ લઈશું +4.606 અને કિલો કેલરીને કેલરીમાં કન્વર્ટ કરો તો 10⁻³ વડે ગુણવાના. રાઈટ. છેદમાં 2.303. R કેલરીમાં જ લેવાનું એટલે આરનું કેલરીમાં મૂલ્ય છે 2. એક્ઝેક્ટ મૂલ્ય છે 1.987, પણ આપણે અહીંયા સાદી ગણતરીમાં 2 લઈશું. બરાબર. ટી તાપમાન કેટલું થશે? 500 કેલ્વિન. ચલો, 500 દુ 1000 અને ઉપર 10⁻³ એટલે 1000 એટલે કટ. 2.303 દુ 4.606 એટલે log 2 આવ્યા Kc
ઇક્વલ્સ log 2, તો કેસી બરાબર થશે 10/2. 10/2 એટલે કેટલા? 100. એ સાચો આન્સર. બરાબર. નેક્સ્ટ ચલો હવે સ્ટુડન્ટ્સ આ 5મા નંબરનો છે ને એ હું તમને સેલ્ફમાં આપું છું. આપણે આગળ આવા બહુ બધા ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા છે. બરાબર. તો 5મો ક્વેશ્ચન તમારે હવે જાતે મથવાનો થશે. બરાબર. નેક્સ્ટ ચલો ડિગ્રી ઓફ ડિસોસિએશન એટલે વિયોજન અંશ. ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ ટી તાપમાને અને કુલ દબાણ છે પી અને વિયોજન અંશ છે આલ્ફા. બરાબર. તો કેપીનું સાચું સૂત્ર કયું એવું પૂછ્યું છે. તો N2O4 gives 2NO2. ચલો બંને વાયુમય ઘટકો છે ત્યારે જ કેપી શોધાય. શરૂઆતમાં 1 કેમ કે વિયોજન અંશ જ્યારે જ્યારે આલ્ફા આપે ત્યારે આપણે શરૂઆતનો જથ્થો 1 લેવાનો. 0. તો સંતુલને વપરાતા મોલ ને બાકી મોલ. ચલો વપરાય કેટલું? વિયોજન કેટલાનું થાય છે? આલ્ફા જેટલું વિયોજન થાય છે. તો 1માંથી 2 મળે તો આલ્ફામાંથી 2 આલ્ફા. તો બાકી રહેશે 1 માઇનસ આલ્ફા ને અહીંયા 2 આલ્ફા. કુલ મોલ કેટલા? 1 માઇનસ આલ્ફા પ્લસ 2 આલ્ફા. તો થશે અહીંયા 1 પ્લસ આલ્ફા. બરાબર. અને હવે આગળ આ કુલ મોલ થયા તો આપણે N2O4 નું આંશિક દબાણ કેટલું થાય? કુલ દબાણ P આપી દીધું તમને, જોઈ લો. બરાબર. તો ઇન્ટુ x ઓફ N2O4 તો આ થશે 1 માઇનસ આલ્ફા અપોન 1 પ્લસ આલ્ફા ઇન્ટુ P. પ્રેશર ઓફ NO2 કેટલો થશે? x ઓફ NO2 ઇન્ટુ P ટોટલ. આ થશે 2 આલ્ફા અપોન 1 પ્લસ આલ્ફા ઇન્ટુ P. બરાબર. અને હવે તમને કેપી નું સૂત્ર પૂછ્યું છે તો એના બરાબર શું લખીશું? પ્રેશર ઓફ NO2 નો સ્ક્વેર અપોન પ્રેશર ઓફ N2O4. તો પ્રેશર ઓફ NO2 નો સ્ક્વેર એટલે 2 આલ્ફા અપોન 1 પ્લસ આલ્ફા નો હોલ સ્ક્વેર ઇન્ટુ P સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા અને 1 પ્લસ આલ્ફા ઇન્ટુ P. ચલો એક P કટ. હવે આ થશે 4 આલ્ફા સ્ક્વેર. હવે આ 1 પ્લસ આલ્ફા 2 વાર અને એમાંથી એક 1 પ્લસ આલ્ફા એટલે કટ, એટલે એક 1 પ્લસ આલ્ફા વધ્યો અને આ એક 1 માઇનસ આલ્ફા છેદમાં હતો જ ઇન્ટુ P રહી ગયું એક. હા. તો ફાઇનલી સૂત્ર બન્યું 4 આલ્ફા સ્ક્વેર P અપોન 1 પ્લસ આલ્ફા અને 1 માઇનસ આલ્ફા પેલા આપણે અવયવો. તો આ થશે 1 માઇનસ આલ્ફા સ્ક્વેર. કયો ઓપ્શન થયું ભાઈ? 4 આલ્ફા સ્ક્વેર P અપોન 1 અપોન આલ્ફા સ્ક્વેર. ડી દિલ્હી. બરાબર. AB2 નું સંતુલન સમીકરણ નીચે આપ્યું છે. 2AB2 gives 2AB gas plus B2. ચલો ડિગ્રી ઓફ ડિસોસિએશન એટલે વિયોજન અંશ x છે. બરાબર. અને એ ખૂબ જ એક કરતાં ખૂબ જ નાનો છે. એટલે સ્ટુડન્ટ્સ આ ન્યુમેરિકલ આપણે પ્રીવિયસ સેશનમાં થઈ જ ગયો છે. બરાબર. અને આગળના લઈને આગળના સેશનમાં. બરાબર. તો સ્ટુડન્ટ્સ આ જાતે મથજો ફરીથી. બરાબર. અને ન ફાવે તો તમે સોલ્યુશન જોઈ શકો છો. નેક્સ્ટ ચલો લ શેટેલિયર સિદ્ધાંત પ્રમાણે આમાં મારે SO3 જોઈએ છે પણ કયું સ્ટેપ આ ચારમાંથી કયું ઓપ્શન કઈ ઇફેક્ટ આપતા મને નિપજ બહુ નહીં મળે એવું લખ્યું છે. અનફેવરેબલ ફોર ધ ફોર્મેશન ઓફ SO3 એટલે કઈ ઇફેક્ટથી SO3 નહીં મળે એટલે કે ઓછો મળશે. તો ચલો તો પહેલાં તો વાયુમય ઘટકો છે બધા. સ્ટુડન્ટ્સ આ કમ્પલસરી દર્શાવવું પણ અહીંયા નથી દર્શાવ્યું પણ હવે અન્ડરસ્ટુડ છે. SO2 SO3 તો વાયુ છે, O2 તો વાયુ જ છે. બરાબર. બીજું ડેલ્ટા H આપ્યો છે અહીંયા માઇનસ એટલે કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે કેમ કે ડેલ્ટા H ત્યારે જ માઇનસ હોય અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તાપમાન હંમેશા કેવું હોવું જોઈએ? ઓછું હોય ત્યારે પ્રક્રિયા ઝડપી થાય. બરાબર. એટલે આપણો જવાબ આવવાનો છે હાઈ ટેમ્પરેચર.
બરાબર. હવે ચાલો આમાં જો હું દબાણ ઘટાડું, પ્રેશર લો કરું તો શું થાય? બરાબર, કેમ કે જો લો પ્રેશર, અહીંયા હાઈ પ્રેશર છે, અહીંયા હાઈ ટેમ્પરેચર છે અને લો પ્રેશર છે. એટલે આપણે કોઈ એક ઇફેક્ટ આપવાની. ચાલો પહેલાં ડેલ્ટા એચ માઇનસ એટલી તો ખબર પડી કે ભાઈ ટેમ્પરેચર તો હાઈ જ જોઈએ. હવે ટેમ્પરેચર હાઈ હોય એવું એક જ ઓપ્શન છે, સી. બરાબર, કે જેમાં ટેમ્પરેચર હાઈ છે, બીજા ક્યાંય ટેમ્પરેચર હાઈ નથી. બસ, તો પછી હવે ચેક કરી લો. દબાણ નીચું કરીએ, ચલો દબાણ ઘટાડીએ તો પ્રણાલી શું કરશે? દબાણ વધારશે. અને દબાણ ક્યારે વધે? અહીંયા વાયુમય ઘટકો કેટલા છે? જે સમીકરણ છે 2SO2 ગેસ પ્લસ O2 ગેસ gives 2SO3 ગેસ. તો અહીંયા SO2 ગેસ, અહીંયા O2 ગેસ, સામે 2SO3 ગેસ. અહીંયા વાયુમય ઘટકો 3, અહીંયા વાયુમય ઘટકો 2. અને જો તમે દબાણ ઘટાડો તો પ્રણાલી દબાણ વધારે, એટલે કે 2 મોલમાંથી એ 3 મોલમાં કન્વર્ટ થઈ રહ્યા છે. રાઈટ, 2 મોલમાંથી 3 મોલમાં એ કન્વર્ટ થઈ રહ્યા છે. એટલે આ થઈ એની કન્ડિશન. એટલે એનો મતલબ શું થયો કે એ વખતે પ્રક્રિયા પુરોગામી દિશામાં તો ના થઈ, પ્રતિગામી દિશામાં થઈ. ધેટ મીન્સ SO3 ઓછું બન્યું. અને તમને એવું જ પૂછ્યું છે કે અનફેવરેબલ ફોર ધ ફોર્મેશન ઓફ SO3, એટલે SO3 ના મળવું જોઈએ. બરાબર, તો આ બે કન્ડિશનમાં મળે, હાઈ ટેમ્પરેચર અને લો પ્રેશર. બરાબર સ્ટુડન્ટ્સ, એટલે આવા ટાઈપના લી શેટેલિયરના સિદ્ધાંત પર આધારિત આવા દાખલા ખાસ પૂછાય છે. ઓકે, તો PCl5 ગેસ PCl3 પ્લસ Cl2. શરૂઆતમાં તમને શરૂઆતનો જથ્થો જ નથી ખબર તો આપણે એને x ધારીશું. એ વખતે નિપજના મોલ 0. બરાબર. હવે જ્યારે સંતુલન સ્થપાય ત્યારે વપરાતા મોલ ને બાકી મોલ એ તો ખબર જ નથી. હા, Cl2 ની અંતિમ સાંદ્રતા આપી દીધી છે 0.15 મોલર. એનો મતલબ કે આજે અંતિમ સાંદ્રતા, ચલો મોલારિટી આપી છે, તો મોલ બરાબર શું થશે? હમણાં આપણે આગળના ક્વેશ્ચનમાં કર્યું એ રીતે જ, મોલારિટી ગુણ્યા કદ લીટરમાં. બરાબર, તો મોલારિટી આપી છે 0.15 અને 0.15 કેવી રીતે મળ્યા હશે? કોઈકને 3 વડે ભાગીએ ત્યારે, અને 3 લીટર કદનું પાત્ર છે ને એટલે એના ગુણ્યા 3, એટલે અહીંયા થશે 0.45 મોલ. હવે આ 0.45 હોય તો આ એકની સરખામણીએ આ પણ કેટલો હોય? 0.45 જ હોય. એવી રીતે ઉપર અહીંયા બી 0.45 મોલ હોય, કેમ કે રિપીટ જ થાય છે, ખ્યાલ હોય તો તમને. અને ક્યારે? હવે એક મોલ મળે ક્યારે? 1 મોલ PCl5 વપરાય ત્યારે. અહીંયા 0.45 મોલ મળે છે. બરાબર, કેવી રીતે ખબર પડી? કેમ કે Cl2 ની અંતિમ સાંદ્રતા 0.15 હતી ને, એટલે એના ઉપરથી ખ્યાલ આવ્યો. ધેટ મીન્સ અહીંયા 0.45 મોલ જ હશે. તો અહીંયા બાકી આવશે x માઇનસ 0.45 અને અહીંયા આવશે x માઇનસ 0.45 ભાગ્યા 3. બરાબર, અને હવે આપણે કેસીનું સૂત્ર લખવાનું છે. ચલો, કેસીનું સૂત્ર શું થશે? ભલે વાયુમય ઘટકો છે પણ તમને કદ અને સાંદ્રતા આપી છે, એટલે આપણે અહીંયા સાંદ્રતા જ લઈશું. PCl3 ની સાંદ્રતા અપોન Cl2 ની સાંદ્રતા અપોન PCl5 ની સાંદ્રતા. બરાબર, ચલો PCl3 0.15 ગુણ્યા 0.15, અહીંયા આવશે x માઇનસ 0.45 અને એના છેદમાં 3. એ 3 ઉપર અંશમાં ગયા. બરાબર, અને હવે આ કેસી આપી દીધા તમને 0.04. તો ચલો આને સૂત્રનો કરતા બનાવો. તો x માઇનસ 0.45 બરાબર થયા 0.15 ગુણ્યા 0.15 ગુણ્યા 3 અને ભાગ્યા 0.04. બરાબર, એટલે અહીંયા 4 કટ થયા અને ઉપર 15 આવશે અને ગુણ્યા 0.45 આવું થશે. કોના બરાબર? x માઇનસ 0.45 બરાબર. બરાબર, એટલે હવે સ્ટુડન્ટ્સ કેલ્ક્યુલેશનમાં થોડુંક ઇઝી પાર્ટ કરું છું. જો કેવી રીતે ઉપર નીચે 25 વડે ગુણી દો એટલે ખ્યાલ આવી ગયો હશે તમને જે કહેવા માંગુ છું એ. બરાબર, એટલે આનાથી શું થશે કે નીચે 100 થઈ જશે, એટલે આપણે છેદ ડાયરેક્ટ 2 પોઈન્ટ કટ કરવાના જ આવે ઉપરના ગુણાકારમાં.
હવે ચલો આમાં 5 તરી 15 કહેવાય, આને 5 9 45 કહેવાય, તો એના 25 અલગ કરી લો અને 25 એ 25 625. કેલ્ક્યુલેશન ઇઝી બનાવવાની એક મેથડ સમજાવી રહ્યો છું. ફરીથી 15 આ 15 એટલે 5 તરી 15 અને 0.45 એટલે 5 ગુણ્યા 0.09 9 × 45 થાય ને, અને 0.45 છે એટલે અહીંયા ઓવરઓલ આવું થયું 25 આ છે લખ્યા, પછી આના 5 અને આના 5 બીજા 25 ગુણ્યા 3 આના વધ્યા અને અહીંયા 0.09 અને છેદમાં આવે 100. બરાબર, એટલે ઓવરઓલ થયું 25 બરાબર 25 પછી બીજા 25 એટલે 625 તરી કઈ નહીં 625 અને 9 તરી 27 વડે ગુણી દઈએ અને ટોટલ 4 પોઈન્ટ કટ કરવાના થશે. કેટલા? આના 2 ને આના ભાગ્યા 100. બરાબર, એટલે ટોટલ 4 કટ કરવાના થશે. તો જો આવી રીતે 0 25 દુ 50 અને 6 દુ 12. બરાબર, 1250 ને પેલો 1 0. ચલો 5 સત્તા 35 વધી આવી 3, 2 સત્તા 14 ને 3 17 વધી આવી 1, 6 સત્તા 42 ને 1 43 એટલે આ થયા 75. પછી 5 ને 3 8, 6 ને 4 ને 2 6 અને 1 અને 4 પોઈન્ટ કટ એટલે 1.68. બાપરે, જસ્ટ મિનિટ. એટલે x માઇનસ 0.45 બરાબર આ 1.6875 આવ્યા. બરાબર, 4 પોઈન્ટ કટ કર્યા બાદ અને પછી 0.45 આ માઇનસમાં છે, બીજી બાજુ જાય તો પ્લસ, એટલે 2.1375. તો જોઈએ આપણે 4 ઓપ્શનમાં બી ઓપ્શન જોઈ લો, 2.1 મોલ. આ શરૂઆતમાં આટલો જથ્થો લીધેલો હશે અને એટલો જથ્થો લો ત્યારે આ પ્રક્રિયા થઈને બધા સાંદ્રતા મળે ને છેલ્લે કેસી બરાબર 0.04. પણ આ આખો દાખલો ઊંધો થયો. બરાબર, એટલે ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ, a plus 3b gives 2c plus d. બરાબર, શરૂઆતમાં ઇનિશિયલ એટલે શરૂઆતમાં a ના b કરતા ડબલ મોલ છે. બરાબર, એટલે ધારો કે હું આનો 1 મોલ લઉં તો બી ના કેટલા લઈશું બોલો? લખવા ભૂલ થઈ. બી ના 1 લઉં તો એ ના 2 થશે. ડબલ છે ને? બરાબર, એ વખતે તો 0 0. ચલો, કદ નથી આપ્યું એટલે હવે સંતુલન જે બાકી વધે એ જ અંતિમ સાંદ્રતા, એટલે વપરાતા અને બાકી. ચલો, આ x વપરાય, જો એ છે એટલે 1 છે અને આ 3 છે એટલે અહીંયા હું 3x લખીશ. તો સામેને મને નિપજ મળશે 2x અને x. તો બાકી કેટલા રહેશે? 2 માઇનસ x, અહીંયા 1 માઇનસ 3x, અહીંયા 2x ને અહીંયા x. હવે તમને અહીંયા એવું કીધું છે કે સંતુલને બી અને સી બંનેના મોલ સરખા, એટલે સંતુલને જેટલો બી છે એટલો જ સી નો મોલ છે. એટલે કે 1 માઇનસ 3x ઇક્વલ્સ 2x. બરાબર, એટલે આ -3 પેલી બાજુ જાય તો +3, એટલે 2x plus 3x ઇક્વલ્સ 1, એટલે 5x ઇક્વલ્સ 1, એટલે શું થશે? આ x ઇક્વલ્સ 1/5 અને 1/5 એટલે 0.2, એટલે x થયા 0.2. એટલે હવે જુઓ ટોટલ કેટલા વપરાયા? બી હતા કેટલા? બી ના શરૂઆતના મોલ કેટલા હતા ભાઈ? 1 મોલ. અને સામે તમને percentage of B reacted એટલે B ના વપરાતા મોલ કેટલા છે? જો 3x એટલે કેટલા થશે? 0.6. તો એકે 0.6 મોલ વપરાય તો 100 એ કેટલા? બરાબર, એટલે 0.6 ગુણ્યા 100 એટલે કેટલા થયા? 60% થયા. બરાબર, એટલે એ સાચો આન્સર થયો. બરાબર સ્ટુડન્ટ્સ, તો ચલો આજના સેશનમાં જેટલા બી દાખલા હતા એ પૂરા. બરાબર,
એટલે અહીંયા હવે નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે સેકન્ડ પાર્ટ આપણે શરૂ કરીશું આનો. ઓકે, ગુડ બાય.